हेलो हेलो एक बार जरा नवेसरથી કરીએ વેલકમ ભાવિ જજ કેમ છો બધા આજે આપણે લો ઓફ કોન્ટ્રાક્ટથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો બરાબર એક વાતની પ્રિપેરેશન રાખજો કે તમે પ્રિલિમનું પેપર અંગ્રેજી ભાષામાં આપવા જઈ રહ્યા છો અને પ્રિલિમ સાથે જ્યારે મેન્સની વાત આવશે ત્યારે તમારી પાસે બે ચોઇસ છે તમે ગુજરાતીમાં લખી શકો છો ઇંગ્લિશમાં લખી શકો છો ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓએ બિલકુલ ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી કે આપણી પ્રિપરેશન 100% ઇંગ્લિશમાં છે મટીરિયલ ઇંગ્લિશમાં છે ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીએ પણ એટલા માટે ચિંતા નથી કરવાની કે આપણે ભણાવતી વખતે પૂરેપૂરું ફોકસ કરીશું કે ભલે પીપીટી ઇંગ્લિશમાં હોય આપણે ગુજરાતીમાં ભણાવવાના છીએ રાઈટ એટલે તમને લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજનો 100% ટચ મળશે એક્ઝામ્પલ્સ મળશે અને સાથે સાથે ગુજરાતી મટીરિયલ પણ મળશે એટલે તમે એની બિલકુલ ચિંતા ના કરતા આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ લો ઓફ કોન્ટ્રાક્ટથી મિત્રો સિવિલ સાઇડ જઈએ તો સિવિલ સાઇડમાં લો ઓફ કોન્ટ્રાક્ટનું વેટેજ તમારે સમજવાનું છે સૌથી પહેલાં તો હું તમને આપણી આ જાહેરાત પર લઈ જાઉં સિવિલ જજ માટે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એના પર એકવાર વાત કરી લઈએ મિત્રો આપણને એકવાર ક્લિયર હોય કે પ્રિલિમની બેચ અને કોમ્બો બેચ એ બંને અલગ છે જો તમે પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આ ત્રણેયની એક સાથે બેચ લેવા ઈચ્છો છો તો આ બેચ ફક્ત 19,999 રૂપિયામાં અવેલેબલ છે મિત્રો ઓકે અને જો તમે એવું ઈચ્છો છો કે ના સર હું તો ખાલી પ્રિલિમ લેવા ઈચ્છું છું મારે પ્રિલિમ ક્લિયર થયા પછી હું બાકીનું વિચારીશ તો એવા સંજોગોમાં તમારા માટે એકદમ સરળ ઓપ્શન છે ફક્ત 6,999 રૂપિયામાં પ્રિલિમની બેચ અવેલેબલ છે 10 તારીખથી બેચ શરૂ થઈ જશે રેગ્યુલર લેક્ચર શરૂ થઈ જશે લાઈવ લેક્ચર શરૂ થશે એવરેજ રોજે 4 થી 6 કલાકના લાઈવ લેક્ચર હશે પરીક્ષાના દિવસ સુધી ચાલશે દરેક લેક્ચરમાં આપણે મેક્સિમમ પ્રયત્ન કરીશું કે જે ટોપિક ભણાવવામાં આવે એ ટોપિક સાથે એ ટોપિકના રિલેટેડ એમસીક્યુઝ તમને મળી જાય બરાબર છે તો આ સિવાય તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈ પણ ક્વેરી હોય તો આપેલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વહેલા તે પહેલાંના ધોરણે તમારું એડમિશન બુક કરી લો તમે એકવાર ડિસાઇડ કરી લેજો કે જો તમારે સિવિલ જજ થવું છે તો આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે પરીક્ષાના છેલ્લા દિવસ સુધી અમે તમારી સાથે છીએ અને તમને સિવિલ જજ બનાવીને રહીશું એવો અમારો પૂરેપૂરો પ્રયત્ન છે તો ચલો આ જર્નીની શરૂઆત કરીએ આજે પ્રથમ લેક્ચરની શરૂઆત કરીએ હું તમને લો ઓફ કોન્ટ્રાક્ટ તરફ લઈ જાઉં મિત્રો લો ઓફ કોન્ટ્રાક્ટ તમે એલએલબીના સેમેસ્ટર 1માં ભણ્યા છો અને જ્યારે તમે લો ઓફ કોન્ટ્રાક્ટ ભણ્યા કરારનો કાયદો 1872નો ક્યારનો છે મિત્રો 1872નો આ લો છે 1872ના કાયદાની થોડી હિસ્ટ્રી તમને આપી દઉં સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે 1872ના આ કાયદામાં ટોટલ કેટલા સેક્શન હતા તો ટોટલ હતા સેક્શન 1 to 266 કલમ 1 થી 266 આ કાયદામાં હતી તમને તરત જ એવું થશે કે સર એકચ્યુઅલ અમે એટલી સેક્શન તો ભણ્યા જ નથી અમે ભણતા હતા ત્યારે તો અમે સેક્શન 1 થી 75 સર અમે ભણ્યા છીએ કોન્ટ્રાક્ટમાં અને જેને અમે જનરલ કોન્ટ્રાક્ટ કહેતા હતા અને સેક્શન 124 થી 238 ભણ્યા જેને અમે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ કહેતા હતા તો આ 1 થી 266 તો કંઈક નવી જ વાત કરો છો તમે તો જરાય નવી વાત નથી સમજીએ જરા કે જ્યારે 1872માં કાયદો અમલમાં આવ્યો ત્યારે આ કાયદામાં 266 કલમો જ હતી ત્યાર પછી 1930માં 1930માં એક નવો કાયદો આવ્યો જેનું નામ છે સેલ ઓફ ગુડ્સ એક્ટ શું કાયદો આવ્યો સેલ ઓફ ગુડ્સ એક્ટ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ માલ વેચાણનો કાયદો અથવા માલ વેચાણ ધારો તો એ માલ વેચાણ ધારો 1930માં આવ્યો આ માલ વેચાણ ધારામાં જે સેક્શન્સનો યુટિલાઇઝેશન કરવામાં આવ્યું એટલે કે કરારના કાયદામાં માલ અને વેચાણને લગતી જે જોગવાઈઓ હતી
એ હતી સેક્શન 76 ટુ 123 માં, એટલે કલમ 76 થી 123 માં માલ અને વેચાણને લગતી જોગવાઈઓ હતી. એ જોગવાઈઓ કરારના કાયદામાંથી ક્યાં આવી ગઈ? માલ વેચાણના કાયદામાં, સેલ ઓફ ગુડ્સ એક્ટમાં આવી ગઈ. એનો અર્થ એવો થયો કે કરારનો કાયદામાં કલમ 1 થી 75 રહી, 76 થી 123 ક્યાં જતી રહી? માલ વેચાણના કાયદામાં જતી રહી. એનો મતલબ કે સેલ ઓફ ગુડ્સ એક્ટના જે આ પ્રોવિઝન છે એ અલગ એક્ટમાં જતા રહ્યા અને કરારના કાયદામાંથી નીકળી ગયા. એટલે તમે 124 થી ફરી શરૂ કરો છો કરારના કાયદાને. જ્યારે તમે બુક ઓપન કરશો કરારના લો ઓફ કોન્ટ્રાક્ટની તો કલમ 1 થી 75 દેખાશે, સેક્શન 1 ટુ 75 મળશે અને સેક્શન 124 ટુ 238 મળશે. તો સર આ તો ખબર પડી ગઈ કે સર સેલ ઓફ ગુડ્સ એક્ટમાં સેક્શન 76 થી 123 જતી રહી, ચલો સમજી ગયા. બાકીની સેક્શન ક્યાં ગઈ? આ 238 પછી 239 થી 266 ક્યાં ગઈ? તો યસ, 1932માં આવીએ, 1932માં આવી જાઓ અને 1932માં ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ આવ્યો. કયો આવ્યો? ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ આવ્યો, ભારતીય ભાગીદારીનો કાયદો. અને આ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટમાં જે ભાગીદારીની જોગવાઈઓ કરારના કાયદામાં હતી એના માટે એક સ્પેશિયલ લો બની ગયો. એટલે કલમ 239 થી 266ની જે જોગવાઈઓ હતી ભાગીદારીને લગતી, એ જોગવાઈઓ ભાગીદારીના કાયદામાં આવી ગઈ અને કરારના કાયદામાંથી નીકળી ગઈ. એટલે કરારના કાયદાને ફરીથી આપણે કોડિફાઈડ ના કર્યો, ઓલરેડી એકવાર કોડિફાઈડ થયેલો જ છે, એટલે આપણે એને રીશફલ કહીએ, એક્ઝેક્ટ સારો શબ્દ વાપરીએ તો રીશફલ કરવામાં આવ્યો નથી. અને એના જે જૂના સેક્શન છે આપણે એ જ સેક્શનને આજ દિન સુધી ભણી રહ્યા છીએ. ક્લિયર છો મિત્રો? એનો અર્થ છે કે લો ઓફ કોન્ટ્રાક્ટને જ્યારે ભણવાની શરૂઆત કરીએ ત્યારે સેક્શન 1 થી 75 ભણવાની છે અને સેક્શન 124 થી 238 ભણવાની છે. વચ્ચેની સેક્શન ભણવાની નથી, કારણ કે એ અલગ કાયદા બન્યા છે. બીજું, આપણા સિલેબસમાં સેલ ઓફ ગુડ્સ એક્ટ પણ છે અને પાર્ટનરશિપ એક્ટ પણ છે, એટલે આ બંને કાયદા આપણે શીખવાના તો છે જ. સારું છે કે કંપની લો નથી આપણા સિલેબસમાં, બરાબર સમજો, કંપની લો આપણા સિલેબસમાં નથી, એટલે કંપની લોને લગતા પ્રોવિઝન તમારે JMFCની પરીક્ષા માટે શીખવાના નથી. તમે એક લેક્ચર 31 તારીખનો રાત્રે 9 વાગ્યાનો જ્ઞાન લાઈવ પર જોઈ શકો છો કે જેમાં તમને સિલેબસમાં કયા કયા ટોપિક્સ છે, કેટલા કેટલા કાયદા છે, એ કાયદામાં શું શીખવાનું છે એના રિગાર્ડ ઓલરેડી એક લેક્ચર કરી લેવાયો છે. તો એ ફ્રી અવેલેબલ છે યુટ્યુબ પર, તમે જોઈ શકો છો જોઈને. એટલે તમને એકદમ ક્લિયર ક્લેરિટી આવી જશે કે કયો કાયદો કઈ રીતે આપણે ભણવાના છીએ. બીજું, બરાબર સમજીને ચાલજો કે પ્રિલિમના 100 માર્કના પેપરમાં 75 માર્ક કાયદાના છે, 75 માર્ક કાયદાના છે. ફરી એકવાર રિપીટ કરું, 75 માર્ક કાયદાના છે અને 25 માર્કનું જીકે છે. 25 માર્કના જીકેમાં 5 વસ્તુઓ ઇન્ક્લુડ કરેલી છે જેના 5-5 ગુણ છે, જેમાં ઇંગ્લિશ છે, ગુજરાતી ગ્રામર છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, બરાબર છે, ટ્રાન્સલેશન છે. તો એ બધી વસ્તુઓ 5-5 ગુણની છે. એ કંઈક ડિફરન્ટ છે, આપણે એના પર વાત પછી કરીશું. એને ભણવાના છીએ કે નથી ભણવાના? બિલકુલ ભણવાના છીએ. એના માટે સ્પેશિયલ ફેકલ્ટી છે, 5 ટોપિક માટે 5 અલગ ફેકલ્ટી છે જે તમને ભણાવશે, બરાબર છે. એટલે એ એક અલગ વિષય છે. બાકીના 75 ગુણ પર વાત કરીએ તો 75 ગુણમાં તમારે કાયદા ભણવાના છે. ક્રિમિનલ સાઇડના 15 કાયદા અને સિવિલ સાઇડના 13 કાયદા તમારે શીખવાના છે. 13 નહીં, આમ તો 12 કાયદા, 13મું છે એ લીગલ મેક્ઝિમ છે. તો હવે જો 15 અને 12નો સરવાળો કરું તો 27 કાયદા તમારે શીખવાના છે અને લીગલ મેક્ઝિમ શીખવાની છે. આ ટોટલ 28માંથી 75 ગુણનું પેપર બનવાનું છે તમારું, બરાબર છે. એનો અર્થ, સામાન્ય અર્થ સમજો કે 27માંથી 7 કાયદા એવા છે કે જેમાંથી 1 ગુણનો જ પ્રશ્ન આવશે. એટલે જે 7 કાયદાને આપણે સાઈડમાં મૂકી દઈએ, એ 7 ગુણને સાઈડમાં મૂકી દઈએ તો બાકીના જે 68 ગુણ છે એ 20 કાયદામાંથી આવવાનું છે. એનો અર્થ છે કે એવરેજ એક કાયદામાંથી 3 પ્રશ્નો પૂછાવાના છે. મોટા કાયદા છે, કયા મોટા કાયદા, કયાને આપણે મોટા કાયદા સમજીએ તો એક BNS, બીજું BNSS, ત્રીજું CPC અને ચોથું બંધારણ.
જે આ 4 મોટા કાયદા છે એ 4માંથી 4 પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. 4ના કદાચ 5 પણ હોઈ શકે. બરાબર છે. જ્યારે કોન્ટ્રાક્ટની વાત કરીએ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની વાત કરીએ, BSAની વાત કરીએ, ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે જૂનો પુરાવાનો કાયદો હતો, તો એ બધા કાયદામાંથી 3 પ્રશ્નો ઓન એન એવરેજ પૂછાશે. એટલે તમારે 3 ક્વેશ્ચન માટે પ્રિપેર થવાનું છે. એક વાત બીજી બરાબર સમજજો કે આ કાયદામાંથી કંઈ તમને એટલું બધું ટિપિકલ નથી પૂછી લેવાના, એટલા બધા કોર્નર ક્વેશ્ચન નથી પૂછી લેવાના કે જે ક્વેશ્ચન માટે તમારે સખત મહેનતની જરૂર પડે. પણ હા, JMFCની પ્રિપરેશન કરો છો તો JMFCની પ્રિપરેશન એ ક્લાસ 3 કે ક્લાસ 4ની જેમ તો ના જ થઈ શકે. તમે ક્લાસ 1ના વિદ્યાર્થી છો, બરાબર સમજો. અને જો ક્લાસ 1નો વિદ્યાર્થી હોય તો એ કાયદાને બરાબર શીખી લે. ફોર એક્ઝામ્પલ, મારી સમજ એવી છે કે જો મારે લો ઓફ કોન્ટ્રાક્ટ ભણાવવું છે તો લો ઓફ કોન્ટ્રાક્ટ એ 10 કલાકનો વિષય છે અને એ 10 કલાકનો સબ્જેક્ટ હું તમને 10 કલાકમાં એકદમ સારી રીતે ભણાવી શકું છું. અને 10 કલાકમાં હું સાથે સાથે તમને એવરેજ 10થી 50 MCQ 1 કલાકમાં આપીશ. એટલે એક લેક્ચરમાં તમને 10થી 50 MCQ આપી દઈશું. એનો અર્થ એવો છે કે જો તમે 10 MCQ પણ કન્સિડર કરો છો તો 10 લેક્ચરમાં તમને 100 MCQ મળી જશે. એનો મતલબ કે કોન્ટ્રાક્ટના 100 MCQ મળી જશે, એમાંથી 3 MCQ પરીક્ષામાં પૂછવાના છે. એટલે સામાન્ય રીતે એની બહાર નહીં હોય, પણ કોઈ એવો ટોપિક પણ નીકળે કે જે એ MCQની બહાર હોય તો પણ સબ્જેક્ટને સમજ્યા હશો, કોન્સેપ્ટને સમજ્યા હશો તો ડેફિનેટલી તમે તમારો જવાબ આપી શકશો. એટલે તમારી પ્રિપરેશન કરતી વખતે તમે એવું ના વિચારો કે હું LLBના વિદ્યાર્થી તરીકે મેં જે રીતે પરીક્ષા આપી છે એ રીતે JMFCની પરીક્ષા આપવાની છે. ના, બિલકુલ સિરિયસ થઈ અને તમારે વિચારવાનું છે. તો ચલો આપણી આ સિરિયસ સફરની શરૂઆત કરીએ. લો ઓફ કોન્ટ્રાક્ટના પહેલા ટોપિકથી શરૂઆત કરીએ. ચલો મિત્રો, આગળ વધીએ. જો મિત્રો, આપણો ક્વેશ્ચન, પહેલો જ ક્વેશ્ચન જ્યારે તમે કોન્ટ્રાક્ટને જુઓ છો ત્યારે તમને જોવા મળે કે ક્વેશ્ચન શું હોય છે, તો કે ઓલ કોન્ટ્રાક્ટ્સ આર એગ્રીમેન્ટ બટ ઓલ એગ્રીમેન્ટ્સ આર નોટ કોન્ટ્રાક્ટ. દરેક કરાર એ સમજૂતી છે પરંતુ દરેક સમજૂતી એ કરાર નથી. બહુ જ સરસ મજાનું છે કે આને છે ને અમે આ રીતે સમજાવતો હોય છે કે લગ્ન અને સગાઈ. દરેક લગ્ન થાય એ પહેલાં સગાઈ 100% થાય જ છે, પણ દરેક સગાઈ થયા પછી લગ્ન થાય એવું જરૂરી નથી. સગાઈ થયા પછી ના ફાવે તો લગ્ન ના થાય. એનો અર્થ છે કે એગ્રીમેન્ટ થયા પછી એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ એટલે કે કરારના આવશ્યક તત્વો જો એમાં ના મળે તો કરાર ના પણ થાય. એગ્રીમેન્ટ થઈ જાય, એગ્રીમેન્ટ થયો છે પણ કરાર થયો નથી એવું બની શકે. પણ કરાર થયો હોય તો એના માટે એગ્રીમેન્ટ તો થયો જ હોય. સર, તમે કરાર અને એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ અને એગ્રીમેન્ટની વાત કરો છો એટલે કે ગુજરાતીમાં તમે આવું કહેવા માગો છો ને કે કોન્ટ્રાક્ટ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કરાર, બરાબર છે, અને બીજું છે એગ્રીમેન્ટ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમજૂતી. બરાબર છે. તો આ બંને વચ્ચે શું ભેદ છે પહેલાં એ તો સમજાવી દો એટલે અમે પછી આગળની વાતને સરળતાથી સમજી શકીએ. તો ચલો ક્લેરિટી કરી લઈએ. સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે? એગ્રીમેન્ટ પર આવવાનું છે. શેના પર આવવાનું છે? એગ્રીમેન્ટ પર આવવાનું છે. એગ્રીમેન્ટ કરવા માટે શું કરવું પડે સર? તો એગ્રીમેન્ટ કરવા માટે એક પર્સને બીજા પર્સનને એક પ્રપોઝલ આપવાની છે. શું આપવાની છે? પ્રપોઝલ કે ઓફર આપવાની છે. સર, એક પર્સને બીજા પર્સનને ઓફર આપવાની છે. શું એક જ પર્સન ઓફર આપી શકે? ના, એક કે એના કરતાં વધુ લોકોએ ઓફર આપવાની છે. બસ એકદમ ક્લિયર થઈ ગયા. હવે આપણે એકથી વધુ હોઈ શકે ઓફર આપનાર. અચ્છા, સામે વાળી વ્યક્તિ કેટલી હોઈ શકે? તો ભાઈ સામે પણ એક કે તેથી વધુ વ્યક્તિ હોઈ શકે. તમે શું કરી રહ્યા છો? તો તમે પ્રપોઝલ કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? પ્રપોઝલ. પ્રપોઝલ જેને આપણા માટે, એના માટે એક બીજો શબ્દ છે ઓફર. બરાબર છે. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ દરખાસ્ત કે પ્રસ્તાવ. બરાબર છે. આના માટે પેલો શબ્દ પણ તમે કદાચ વાપરતા જ હશો, પ્રપોઝ. બરાબર છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને
પ્રપોઝ કરે તો એ આ પ્રપોઝલ પરથી જ બનેલો શબ્દ છે પ્રપોઝ, બરાબર છે. ટૂંકમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સમક્ષ પોતાના દિલની ઈચ્છા રજૂ કરે છે, બરાબર. બિઝનેસ માઇન્ડથી વિચારજો, બરાબર છે. તો બિઝનેસ માઇન્ડથી વિચારો કે એક વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ અન્ય વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહને પોતાની ઈચ્છા રજૂ કરે છે. આને શું કહેવાય? ઓફર કે પ્રપોઝલ કહેવાય. સામેનો સમૂહ કે સામેનો વ્યક્તિ એને શું કરે? સ્વીકારે, એને શું કરે? એક્સેપ્ટ કરે. એના માટે શું આપે? કન્સેન્ટ આપે. શું આપે? કન્સેન્ટ. બરાબર સમજીએ, કયો વર્ડ છે? કન્સેન્ટ. સામેનો વ્યક્તિ શું આપશે? કન્સેન્ટ આપે કે ઓકે ડન. તો એનો અર્થ છે કે એ વ્યક્તિ આ પ્રપોઝલને શું કરી રહ્યો છે? સ્વીકાર કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? એક્સેપ્ટ કરી રહ્યો છે. અને જો એ આ પ્રપોઝલને એક્સેપ્ટ કરે છે તો આ બંને પાર્ટી વચ્ચે અથવા આ બંને સમૂહ વચ્ચે શું થશે? એગ્રીમેન્ટ થશે. તો હજી આપણે પહેલા સ્ટેજ સુધી પહોંચ્યા કે એગ્રીમેન્ટ. તો એગ્રીમેન્ટ સુધી પહોંચી ગયા. પ્રપોઝલ પ્લસ ઓફર ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. હજી કોન્ટ્રાક્ટ થયો નથી, હજી વાર છે. કોન્ટ્રાક્ટ થવા માટે તો ઘણું બધું જોઈશે. શું જોઈશે? તો ચલો ક્વેશ્ચનમાં આગળ વધીએ, બરાબર છે. આટલા સુધી બધાને એકદમ ક્લિયર થયું હશે કે વોટ ઇઝ પ્રપોઝલ, વોટ ઇઝ એક્સેપ્ટન્સ, ઓકે, દરખાસ્ત શું છે, સ્વીકાર શું છે અને સમજૂતી એટલે કે એગ્રીમેન્ટ શું છે. ત્યાં સુધી તમે એકદમ ક્લિયર થયા હશો. ચાલો આગળ વધીએ. ડેફિનેશન ઓફ કોન્ટ્રાક્ટની વાત કરીએ. કોન્ટ્રાક્ટની ડેફિનેશનમાં જુઓ, અકોર્ડિંગ ટુ સર વિલિયમ એન્સન. મિત્રો બરાબર જોજો, કોની ડેફિનેશન હું તમને આપી રહ્યો છું? સર વિલિયમ એન્સનની. સર વિલિયમ એન્સને કોન્ટ્રાક્ટની શું ડેફિનેશન આપી છે? એમણે ડેફિનેશન આપી છે કે કોન્ટ્રાક્ટ મીન્સ અ લીગલ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ. કોન્ટ્રાક્ટ શું છે? તો કે એક લીગલ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ છે મેડ બિટવીન ટુ ઓર મોર પર્સન. કોની કોની વચ્ચે છે? તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો આ એગ્રીમેન્ટ છે. બાય વિચ, બરાબર જોજો જરા, બાય વિચ કે જેના દ્વારા રાઇટ્સ આર એક્વાયર્ડ બાય વન ઓર મોર. એક કે તેનાથી વધુ વ્યક્તિને એવો અધિકાર પ્રાપ્ત થાય છે, રાઇટ મળે છે ટુ એક્ટ, કંઈક કરવા માટે, ઓર ફોરબિયરન્સ. બરાબર સમજો આ વર્ડ ફોરબિયરન્સ. ફોરબિયરન્સ શું છે? ફોરબિયરન્સ એટલે કે દૂર રહેવું. શું છે? ફોરબિયરન્સ એટલે દૂર રહેવું. એક કે તેથી વધુ વ્યક્તિને એવો અધિકાર મળે છે કે એ કંઈક કરશે અથવા કરવાથી દૂર રહેશે, બરાબર છે. ઓન ધ પાર્ટ ઓફ ધ અધર ઓર અધર્સ. તો સામેની વ્યક્તિ કંઈક કરશે, અધર એટલે સામેની એક વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ કંઈક કરશે અથવા કરવાથી દૂર રહેશે. તો એ બંને વ્યક્તિ વચ્ચે શું થશે? કોન્ટ્રાક્ટ થયો ગણાશે. કોન્ટ્રાક્ટ શું છે ફરી? તો કોન્ટ્રાક્ટ મીન્સ અ લીગલ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ. MCQ પૂછાય. કોન્ટ્રાક્ટ મીન્સ લીગલ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ. વાત પતી ગઈ. એટલે તમારી આખી આ રામાયણમાં જે સાર હતો એ એણે ઉઠાવી લીધો, બરાબર છે. તો કોન્ટ્રાક્ટ શું છે? તો લીગલ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ છે. અકોર્ડિંગ ટુ હોમ? તો અકોર્ડિંગ ટુ સર વિલિયમ એન્સન. બરાબર યાદ રાખજો. અહીંયા તમારે ઓથરના નામ પણ યાદ રાખવા પડશે. સાથે સાથે તમારે કેસ લો પણ યાદ રાખવા પડશે. કેસ લો જેમ જેમ આવતા જશે એમ એમ તમને સમજાવતા જઈશું જોડે જોડે. એટલે કેસ લોને જ્યારે સમજશો ત્યારે તમને એકદમ કન્સેપ્ચ્યુઅલી તમે ક્લિયર થશો. કોન્સેપ્ટ ક્લિયર થશે તો ડેફિનેટલી MCQ આવડશે. ચલો આગળ વધીએ. અકોર્ડિંગ ટુ સર જ્હોન સામન્ડ. બરાબર ધ્યાનથી જોજો, કોણ છે? સર જ્હોન સામન્ડ. સામન્ડની ડેફિનેશન એકદમ સિમ્પલ છે કોન્ટ્રાક્ટમાં. સામન્ડે એન્સનની જેમ બહુ ડીપમાં બહુ ડિટેલમાં વાત નથી કરી. એમને બહુ સરળતાથી કહ્યું છે કે એન એગ્રીમેન્ટ, કોઈ એવો એગ્રીમેન્ટ છે ક્રિએટિંગ એન્ડ ડિફાઇનિંગ ઓબ્લિગેશન, કે જેના દ્વારા ઓબ્લિગેશન ક્રિએટ થાય છે અથવા ડિફાઇન થાય છે, હે ને, બિટવીન પાર્ટીઝ. કોના વચ્ચે? બે કે એથી વધુ પાર્ટીઓ વચ્ચે, લોકો વચ્ચે કોઈ એગ્રીમેન્ટ જે છે એ એગ્રીમેન્ટ ક્રિએટ થાય અથવા ડિફાઇન થાય તો એને આપણે શું કહીશું? કોન્ટ્રાક્ટ કહીશું. ઠીક છે. ફરી પાછું વન કાઇન્ડ ઓફ લીગલ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ જ છે.
સામણના મતે. ચલો, તો બે ડેફિનેશન મેં તમને આપી, અકોર્ડિંગ ટુ સર વિલિયમ એન્સન, અકોર્ડિંગ ટુ સર જ્હોન સામંડ. મજાની વાત, ડેફિનેશન આખી તમને સીધી લખી હશે અને પછી તમને ઓપ્શનમાં આપ્યું હશે કે આ ડેફિનેશન કોની છે. તો તમને ખબર હોવી જોઈએ કે એન્સનની ડેફિનેશન કઈ છે અને સામણની ડેફિનેશન કઈ છે. બરાબર છે. આની આ જ વસ્તુ ગુજરાતીમાં સર કેમ ના લખી? પરીક્ષામાં ગુજરાતીમાં નથી લખવાની. બરાબર સમજો, પરીક્ષામાં ગુજરાતીમાં નહીં લખેલી હોય પેપરમાં, તમારું ક્વેશ્ચન પેપર અંગ્રેજી ભાષામાં જ છે. સો પ્રિપેર વિથ ઇટ, હે ને? તમારે એના સાથે તૈયાર થઈ જવાનું છે કે ઇંગ્લિશમાં જ પેપર છે, તો આ જ ડેફિનેશન લખેલી હશે, એને જ વાંચીને તમારે નક્કી કરવાનું છે કે આ સામણની ડેફિનેશન છે કે આ એન્સરની ડેફિનેશન છે. બોલો, પ્રિપેર છો? ડેફિનેશન સાથે ક્લિયર છો? આગળ વધીએ આપણે. ચાલો નેક્સ્ટ ટોપિક પર જઈએ. એઝ પર કોન્ટ્રાક્ટ એક્ટ. મિત્રો, કાયદો શું કહે છે? કાયદાની પહેલા તો બે તમે ઓથરની ડેફિનેશન જોઈ, કાયદાની ડેફિનેશન શું છે જરા જોઈ લઈએ. તો એન એગ્રીમેન્ટ ઇઝ સેડ ટુ હેવ બીન મેડ when a proposal by one party to do or to abstain from doing something accepted by another party. મેં તમને જેવું વર્ડ ટુ વર્ડ પહેલા સમજાયું હતું કે એગ્રીમેન્ટ શું છે, તો એક પાર્ટી પ્રપોઝલ આપે, બીજી પાર્ટી એને શું કરે? એક્સેપ્ટ કરે. તો એ બંને વચ્ચે શું થશે? એગ્રીમેન્ટ થશે. અને એ એગ્રીમેન્ટ કેવો છે? તો જોજો જરા. એન એગ્રીમેન્ટ ઇઝ સેડ ટુ હેવ બીન મેડ. એગ્રીમેન્ટ ક્યારે થશે? when a proposal by one party to do or to abstain from doing something. કંઈક કરશે સામેવાળી વ્યક્તિ અથવા કરવાથી દૂર રહેશે, તો બંને વચ્ચે શું થઈ જશે? એગ્રીમેન્ટ થઈ જશે. ઇઝ એક્સેપ્ટેડ બાય અનધર પાર્ટી. તો હવે આપણે અહીંયા ક્યાં પહોંચી ગયા? આ એગ્રીમેન્ટ. એકચ્યુઅલ આ ડેફિનેશન કોન્ટ્રાક્ટની એ નહીં, આ ડેફિનેશન શેની છે? એગ્રીમેન્ટની છે. શેની છે? એગ્રીમેન્ટની છે. બરાબર છે. તો કાયદામાં એગ્રીમેન્ટની આ ડેફિનેશન છે. આગળ વધીએ. પ્રપોઝલ જો તો જરા. પ્રપોઝલ એટલે કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. પ્રપોઝલ આપ તમને એમસીક્યુ પૂછાય છે સીધે સીધો કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રાક્ટ, ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. બરાબર છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ. તો તમને ખબર હોય કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. ચલો ફર્ધર વધીએ. એગ્રીમેન્ટ પ્લસ એન્ફોર્સેબિલિટી એટ લો ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રાક્ટ. તમારું આ એગ્રીમેન્ટ થઈ ગયું, પછી શું? તો પછી છે એન્ફોર્સેબિલિટી એટ લો ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રાક્ટ. સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એન્ફોર્સેબિલિટી એટ લો? સમજીએ જરા. એન્ફોર્સેબિલિટી એટ લો શું છે? ગુજરાતીમાં એના માટે બહુ જ સરસ શબ્દો છે. કાયદાનું પીઠબળ. શું છે? કાયદાનું પીઠબળ. એક ઉદાહરણથી સમજીએ એટલે એકદમ ક્લિયર થાય. મિત્રો, મારી ફ્રેન્ડ જાસ્મીને મને એવું કીધું કે અમે લોકો પાટણમાં હતા ને, તો એણે મને એવું કીધું કે ચલ રાણકી વાવ જોવા જઈએ. બરાબર સમજો? ચલ રાણકી વાવ જોવા જઈએ. મેં કહ્યું ચલો જઈએ. 4 વાગે પહોંચવાનું છે રાણકી વાવ. હું તો 3:30 પહોંચી ગયો, એ ના પહોંચી. 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા, આવી જ નહીં. શું હું એના પર કેસ કરી શકું કે કોન્ટ્રાક્ટનો બ્રીચ થયો છે? એવો કેસ કરી શકાય? બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટનો કેસ થઈ શકે જાસ્મીન પર? વિચારો જરા. પહેલો ક્વેશ્ચન તમારા માઇન્ડમાં, પહેલો ક્વેશ્ચન એ આવશે કે સર, આ જે એગ્રીમેન્ટની તમે વાત કરો છો, કોન્ટ્રાક્ટની વાત કરો છો, એમાં તમારી પાસે શું પુરાવો છે? આવો તમને ક્વેશ્ચન આવશે. હા કે ના? તરત આવે છે ને? હા. તો બરાબર સમજી લઈએ કે જ્યારે કોન્ટ્રાક્ટને ભણો ત્યારે પુરાવાના કાયદાને એડ કરવાનો નથી. અહીંયા લો ઓફ એવિડન્સની વાત હાલ ના કરશો. હાલ પૂરતું એવું માની લો કે એવિડન્સ છે. બરાબર સમજો છો? જ્યારે કોન્ટ્રાક્ટ શીખો ત્યારે એવું માનીને ચાલજો કે જે પણ એક્ઝામ્પલ આપવામાં આવે છે એમાં એવિડન્સ છે. જો એવિડન્સ નહીં હોય તો નહીં જ, તો એની ચર્ચા જ નહીં થાય. બરાબર છે? પણ માનો કે એવિડન્સ છે. 1 મિનિટ માટે માની લો કે એવિડન્સ છે, પુરાવો છે. હવે શું થાય? ચલો એના પર આવીએ. હવે કોન્ટ્રાક્ટને સમજીએ જરા કે મેં અને જાસ્મીને જે એગ્રીમેન્ટ કર્યો,
બરાબર સમજો. મેં અને જાસ્મીને જે એગ્રીમેન્ટ કર્યો કે રાણીની વાવ જોવા જવાનું છે, હવે એ નથી આવી તો અમારા બંને વચ્ચે એગ્રીમેન્ટ તો છે. એણે પ્રપોઝલ કરી, મેં એક્સેપ્ટ કરી, અમારા બંને, એણે પ્રપોઝલ કે ઓફર કરી, મેં એક્સેપ્ટ કરી, અમારા બંને વચ્ચે શું થયો? એગ્રીમેન્ટ થયો. ત્યાં સુધી તો બધું બરાબર છે. હવે ક્વેશ્ચન છે કે આ એગ્રીમેન્ટ પછી શું એન્ફોર્સિબિલિટી એટલો આમાં આવશે? કાયદાનું પીઠબળ આવશે? જો હા તો કરારનું પાલન કરવું ફરજિયાત છે, જો ના તો પાલન નહીં કરે તો ચાલશે. કોર્ટમાં જઈએ તો જજ એવું કહેશે ખરા? કાલ તમે જજ હશો તો તમે એવું કહેશો ખરા જાસ્મીનને કે ના બકા જવું પડે, હે ને, કલ્પેશબેન ખરાબ લાગે, આવું થશે? કે ઇમ્પ્લિમેન્ટ નહીં થાય તો ચાલશે? નહીં થાય તો ચાલશે. તો કેમ નહીં થાય તો ચાલશે? ફરી પાછો ક્વેશ્ચન થાય ને. એટલા માટે નહીં થાય તો ચાલશે કે મારા અને જાસ્મીન વચ્ચેના રિલેશનશિપ કેવા છે? રિલેશનશિપ બે પ્રકારના છે. કોની વાત કરું છું હું? રિલેશનશિપ. શેની વાત કરું છું? ફરી એકવાર સમજો. રિલેશનશિપ એટલે કે સંબંધો બે પ્રકારના છે. એક છે લીગલ અને બીજું, વિચાર આવ્યો ને માઇન્ડમાં કે ઇલીગલ? ના, એક છે લીગલ અને બીજા છે સોશિયલ. બીજા શું છે? સોશિયલ. તો મારા અને જાસ્મીન વચ્ચેના રિલેશનશિપ કેવા છે? લીગલ છે કે સોશિયલ છે? જો લીગલ છે તો એન્ફોર્સિબિલિટી બાય લો છે, એન્ફોર્સિબિલિટી એટ લો છે. અને જો સોશિયલ છે તો એન્ફોર્સિબિલિટી એટ લો નથી. તો સર લીગલ રિલેશનશિપ તમારા અને જાસ્મીનના છે? ના, નથી. ક્યાંથી લીગલ રિલેશનશિપ છે? તો અમારા બંને વચ્ચેના રિલેશનશિપ કેવા છે? સોશિયલ છે. તો સર કોને લીગલ રિલેશનશિપ કહેવાય? તમારા અને તમારી વાઈફ વચ્ચેના રિલેશનશિપ લીગલ કહેવાય? ના, એ પણ સોશિયલ છે. બરાબર સમજો. તો લીગલ રિલેશનશિપ કોને કહીશું? તો લીગલ રિલેશનશિપ મીન્સ બિઝનેસ રિલેશનશિપ. બરાબર સમજો. ધંધાના સંબંધો છે એને કહીશું લીગલ રિલેશનશિપ. ક્લિયર છો? પતિ અને પત્ની વચ્ચેના સંબંધો લીગલ રિલેશનશિપ નથી. અંડર કોન્ટ્રાક્ટ વાત કરી રહ્યો છું. ફરી બરાબર સમજો. કોન્ટ્રાક્ટની વાત ચાલી રહી છે. એક કાયદાને બીજા કાયદા સાથે ઘુસાડી અને નિર્ણય નથી લેવાનો. અહીંયા ફક્ત અને ફક્ત કોન્ટ્રાક્ટ લો મુજબ નિર્ણય લઈ રહ્યા છીએ આપણે કે પતિ અને પત્ની વચ્ચેના સંબંધો કેવા છે? સોશિયલ છે, સામાજિક સંબંધો છે, કાયદેસરના સંબંધો નથી. બરાબર છે સર? આની વાત કરવી હોય તો કયા કેસની વાત કરવી પડે? તો કેસની વાત કરવી પડે બાલ્ફર વર્સિસ બાલ્ફર. તો ક્યાં કરીશું? તો જ્યારે આપણે એસેન્શિયલ એલિમેન્ટ્સનું લિસ્ટ જોઈએ ત્યારે લીગલ રિલેશનશિપ પર ફરી ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. તો ત્યાં હું તમારી સાથે બાલ્ફર વર્સિસ બાલ્ફરની વાત કરવાનો છું. ચલો, ક્લિયર છો? તો ફરી તમે સમજી ગયા હશો કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. દરખાસ્ત વત્તા સ્વીકાર બરાબર સમજૂતી. અને એગ્રીમેન્ટ પ્લસ એન્ફોર્સિબિલિટી એટ લો ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રાક્ટ એટલે કે સમજૂતી વત્તા કાયદાનું પીઠબળ બરાબર કરાર. ચલો આગળ વધીએ. ફોરબિયરન્સ મેં તમને સમજાવી દીધું. ટુ અવે ઓર ટુ એબ્સ્ટેન, દૂર રહેવું. ઓબ્લિગેશન્સની વાત કરીએ તો રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ. અને એન્ફોર્સિબિલિટી, હે ને, જોજો હા, મિસ્ટેક છે. તો એન્ફોર્સિબિલિટી એટ લો મીન્સ એસેન્શિયલ એલિમેન્ટ્સ. એની વાત કરીએ છીએ આપણે એસેન્શિયલ એલિમેન્ટ્સની. બરાબર છે? તો એસેન્શિયલ એલિમેન્ટ શું છે તો એને આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ છીએ. ચલો આગળ વધીએ. યસ મિત્રો, એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ. બરાબર ધ્યાનથી સમજો. એસેન્શિયલ એલિમેન્ટ્સની વાત કરવા જઈ રહ્યા છે. ફરી પાછો આ સ્લાઇડ કેમ સર આટલું જ આ સ્લાઇડમાં મૂક્યું છે? આ સ્લાઇડ તમારા માટે એમસીક્યુ છે. શું છે? એમસીક્યુ છે. સર શું એમસીક્યુ છે? કઈ સેક્શન છે? અકોર્ડિંગ ટુ સેક્શન 10. સેક્શન 10 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની વાત કરી રહ્યા છે. ફોલોઈંગ કન્ડિશન્સ મસ્ટ બી ફુલફિલ્ડ બિફોર એન એગ્રીમેન્ટ બિકમ્સ અ કોન્ટ્રાક્ટ. એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બને એ માટે ફોલોઈંગ કન્ડિશન્સ, આટલી કન્ડિશન તો ફૂલફિલ થવી જ જોઈએ. આટલી શરતોનું પાલન થવું જોઈએ તો અને તો જ આ એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ બનશે. તો કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ? તો ચલો હું તમને એસેન્શિયલ એલિમેન્ટ્સ પર
લઈ જવું. એસેન્શિયલ એલિમેન્ટ્સમાં ફર્સ્ટ એસેન્શિયલ એલિમેન્ટ શું છે? તો ફર્સ્ટ એસેન્શિયલ એલિમેન્ટ છે ઓફર એટલે કે પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ. એક તો ઓફર હોવી જોઈએ એટલે કે પ્રપોઝલ હોવું જોઈએ, અને બીજું એને શું કરેલું હોવું જોઈએ, સામેવાળી પાર્ટીએ એને એક્સેપ્ટ કર્યું હોવું જોઈએ. એટલે આ બંનેનો સરવાળો થાય એટલે ઓવરઓલ શું હોવું જોઈએ? તો કે સર એગ્રીમેન્ટ હોવો જોઈએ. શું હોવું જોઈએ? એગ્રીમેન્ટ હોવો જોઈએ. તો જરા જોઈએ. એવરી લીગલ કોન્ટ્રાક્ટ મસ્ટ બી એન એગ્રીમેન્ટ. દરેકે દરેક લીગલ કોન્ટ્રાક્ટ માટે સૌથી પહેલાં તો શું હોવું જોઈએ? એગ્રીમેન્ટ હોવો જોઈએ. બરાબર, ધ્યાનથી જોજો. દેર મસ્ટ બી મિનિમમ 2 પાર્ટીઝ. ભાઈ કેટલી પાર્ટી હોવી જોઈએ? ઓછામાં ઓછી 2 પાર્ટી. એટલે હું મારી જાત સાથે કોઈ કોન્ટ્રાક્ટ ના કરી શકું, કેમ કે હું જ કરી રહ્યા છીએ તો પછી થઈ ના શકે. મારા અને તમારા વચ્ચે થઈ શકે, મારા અને તમારા બધા વચ્ચે થઈ શકે, અમારા બધા અને તમારા એક વચ્ચે થઈ શકે, અમારા બધા અને તમારા બધા વચ્ચે થઈ શકે. તો ઇન શોર્ટ ઓછામાં ઓછી 2 પાર્ટી હોવી જોઈએ, વધુમાં વધુ ગમે તેટલી હશે તો ચાલશે. તો મિનિમમ 2 પાર્ટીઝ ફોર ધ પર્પઝ ઓફ ક્રિએટિંગ અ કોન્ટ્રાક્ટ. ભાઈ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરવાનો તમારો જો પર્પઝ હોય તો ઓછામાં ઓછી 2 પાર્ટી હોવી જોઈએ. દેર મસ્ટ બી એન ઓફર બાય 1 પાર્ટી. એક પાર્ટી એ એમાં શું કરેલું હોવું જોઈએ? ઓફર કરેલી હોવી જોઈએ. એન્ડ એક્સેપ્ટેડ બાય ધ અધર પાર્ટી. અને અધર પાર્ટી એને શું કરેલું હોવું જોઈએ? એક્સેપ્ટ કરેલી હોવી જોઈએ. તો એ 2 પાર્ટી વચ્ચે શું થઈ જશે? એગ્રીમેન્ટ બની જશે. આગળ વધીએ. સચ એન ઓફર એન્ડ એક્સેપ્ટન્સ મસ્ટ બી લીગલ. બરાબર, ધ્યાનથી જોજો. સચ એન ઓફર, આવું ઓફર અને એક્સેપ્ટન્સ છે એ બંને કેવા હોવા જોઈએ? લીગલ હોવા જોઈએ. બરાબર છે. તો ઓફર લીગલ છે કે કેમ એના માટે આપણે એક ઓફરના એસેન્શિયલ્સ જોઈશું. એક્સેપ્ટન્સ લીગલ છે કે કેમ એના માટે એક્સેપ્ટન્સના એસેન્શિયલ્સ જોઈશું. અલગ 2 ક્વેશ્ચન તરીકે એને ડિસ્કશન કરવાના છીએ. આપણા ટોટલ 10 ક્વેશ્ચન જે આપણે વિચારીએ છીએ, 10 ટોપિક જે વિચારી રહ્યા છે, એ 10 ટોપિકમાં એ બંને એક ટોપિક તરીકે, પ્રપોઝલ અને એક્સેપ્ટન્સ એક અલગ ટોપિક તરીકે થવાના છે. આપણે એના પર ડિસ્કશન કરવાના છે. ઓકે. Which means that they should agree with the rules laid down in the Contract Act regarding valid offer and valid acceptance. તો જે નિયમો કરારના કાયદામાં આપ્યા છે એ મુજબ વેલિડ ઓફર હોવી જોઈએ અને વેલિડ એક્સેપ્ટન્સ હોવું જોઈએ, તો આ વેલિડ એગ્રીમેન્ટ બનશે. તો પહેલી સ્લાઇડ વેલિડ એગ્રીમેન્ટ, આ આપણું ફર્સ્ટ એસેન્શિયલ એલિમેન્ટ્સ છે. બરાબર છે. અને નંબર 1 આપી દઈએ કે આ ફર્સ્ટ એસેન્શિયલ એલિમેન્ટ છે જે જોઈશે કોન્ટ્રાક્ટ થવા માટે. ચલો સેકન્ડ પર જઈએ. સર કોઈ કેસ લો કેવો છે? ઘણા બધા કેસ લો કહી શકાય એવા છે. બરાબર છે. તો ચલો એક કહી જ દઉં તમને. એક કેસ લો છે લાલમેન વર્સિસ ગૌરી દત્ત. ઓકે, ચલો લાલમેન વર્સિસ ગૌરી દત્તના કેસમાં શું છે કે ઇંગ્લિશ મીડિયમવાળા માટે જરા થોડું ક્લેરિફાઈ કરી દઉં છું, હે ને, કે માસ્ટર છે, એક સર્વન્ટ છે, ઓકે, અને માસ્ટરનો એક નેફ્યુ છે એ ખોવાઈ જાય છે. એક શેઠ છે, મુનિમ છે, અને શેઠનો ભત્રીજો ખોવાઈ જાય છે. શેઠ એના મુનિમને એટલે કે એના સર્વન્ટને એ ભત્રીજાને શોધવા મોકલે છે. મુનિમ એ ભત્રીજાને શોધવા જાય છે. 15 દિવસ થઈ ગયા છે, મુનિમ પરત આવતો નથી હજી ભત્રીજાને શોધીને. કોઈ ખબર નથી. એ જમાનામાં મોબાઈલ તો હતા નહીં કે ફોન કરીને સમાચાર પૂછાય, એવું તો હતું જ નહીં. મુનિમ પાછો આવતો નથી એટલે શેઠને બહુ જ ચિંતા છે. એટલે શેઠ પેપરમાં જાહેરાત આપે છે કે જે મારા ભત્રીજાને શોધી લાવશે એને સર્ટેન અમાઉન્ટનું પ્રાઇઝ મળશે, અમુક ઇનામ હું આપીશ. આવી પેપરમાં જાહેરાત આપે છે. બીજા જ દિવસે મુનિમ ભત્રીજાને શોધીને ઘરે પહોંચી જાય છે. શેઠને ભત્રીજો મળી જાય છે એટલે એ રાજી રાજી થઈ ગયો. ક્વેશ્ચન છે મુનિમ માટે. તો મુનિમ બીજા દિવસે જ્યારે પહોંચે છે ત્યારે એને બીજા સાથી મિત્રો જાણ કરે છે કે ભાઈ શેઠે તો પેપરમાં જાહેરાત પણ આપી હતી કે જે ભત્રીજાને શોધી લાવશે ને એને હું સર્ટેન રકમ એટલે અમુક ઇનામ આપીશ.
તો મુનિમને થાય કે તો હું ભત્રીજાને શોધી લાવ્યો છું, તો એ ઇનામની રકમ મને મળવી જ જોઈએ, રાઈટ? તો હવે ક્વેશ્ચન છે કે મળશે કે નહીં મળશે. એકવાર જરા તમારા માઇન્ડને એકદમ ઓપન કરો અને વિચારો. વન માસ્ટર લોસ્ટ હિઝ નેફ્યુ. He sent his servant to find out him. 15 days passed, but servant don't come. Master, give the advertisement in newspaper. If anyone find out my nephew, I'll provide certain amount of price. Very next day of that advertisement, that servant find out that nephew. And when he reach at home, he know about the prize money and he asked to master, I am eligible for that money. And master denied. He said, no, you are not eligible. Servant claim on master. બોલો પૈસા મળશે કે નહીં મળશે? સમજાય છે ક્વેશ્ચન? ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમવાળા બંને બરાબર ક્લિયર થજો. બહુ જ અગત્યનો કેસ છે લાલમેન વર્સિસ ગૌરીદત્ત, અને આ કેસથી તમે ફેમિલિયર હોવા જ જોઈએ. ઘણીવાર એવું થશે કે તમને કેસની મેટર આપશે અને પછી કહેવામાં આવશે કે આ ચુકાદો કયા કેસમાં હતો, તો તમને ખબર હોવી જોઈએ કે કયો કેસ છે, કે લાલમેન વર્સિસ ગૌરીદત્તનો કેસ છે. ફરી બરાબર સમજીએ કે શેઠે પ્રપોઝલ આપી, ડન, એગ્રી. ક્વેશ્ચન છે કે એ પ્રપોઝલને એક્સેપ્ટ કરવા માટે એ પ્રપોઝલનું નોલેજ હોવું જોઈએ, બરાબર છે? તો એને લીગલ એક્સેપ્ટન્સ એટલે કે વેલિડ એક્સેપ્ટન્સ કહેવાય. આ વેલિડ એક્સેપ્ટન્સ ક્યારે આવશે? કે વેલિડ એક્સેપ્ટન્સ ત્યારે જ હશે કે જે વ્યક્તિને પ્રપોઝલનું નોલેજ હોય, જેને ઓફરની ખબર હોય, એ જ એક્સેપ્ટ કરી શકે. એટલે પેપરમાં જે જાહેરાત આપી એ પેલા મુનિમને ખબર જ નથી, સર્વન્ટને ખબર જ નથી કે શેઠે આવી જાહેરાત આપી છે. ઇન શોર્ટ, પ્રપોઝલ એને ખબર જ નથી. જે વેલિડ ઓફર છે, ઓફર વેલિડ છે, પણ એ વેલિડ ઓફર ત્યારે જ વેલિડ એક્સેપ્ટન્સ થઈ શકે કે જ્યારે એ વેલિડ ઓફરનું શું હોય? નોલેજ હોય. વિધાઉટ નોલેજ ઓફ પ્રપોઝલ યુ કેનોટ એક્સેપ્ટ ઇટ. જો તમારી પાસે પ્રપોઝલનું નોલેજ નથી તો તમે એનો સ્વીકાર, એને એક્સેપ્ટ કરી શકો નહીં. એટલે મુનિમને ઇનામની રકમ મળશે નહીં, બરાબર છે? આ કરારનો કાયદો છે, બરાબર સમજો. અને હું સમજી જ શકું છું કે જે વિદ્યાર્થીઓ જેએમએફસીની બેચમાં છો એ વિદ્યાર્થીઓ કરારનો કાયદો સેમેસ્ટર 1માં ભણ્યા હશો, બરાબર છે? અને કરારનો કાયદો સેમેસ્ટર 1માં ભણ્યા પછી 3 વર્ષ પૂરા થઈ ગયા છે. જે ફ્રેશ છો એ, અને જે વિદ્યાર્થીઓને LLB કર્યાને કદાચ 2, 3, 4, 5 વર્ષ થઈ ગયા છે, એમને ભણ્યાને બહુ જ લાંબો સમય થયો છે. એટલે કદાચ કરારના કાયદાથી તમે એટલું ફેમિલિયર ના હો, એટલે હું તમને ડીપમાં લઈ જઈ રહ્યો છું, એકદમ બેઝિક વાત કરી રહ્યો છું. કોઈ વિદ્યાર્થીને આ કાયદાથી બિલકુલ વધારે પરિચય હશે, એને એવું લાગશે કે સાહેબ ખબર પડી, હવે આગળ વધો ને. પણ આપણે એવું ધ્યાન રાખી રહ્યા છીએ કે દરેક વ્યક્તિ સુધી આપણે પહોંચી શકીએ, રાઈટ? તો પ્રપોઝલ ક્લિયર છે, એક્સેપ્ટન્સ ક્લિયર છે, અને મેં તમને એક કેસ આપ્યો છે લાલમેન વર્સિસ ગૌરીદત્ત. બીજા ઘણા બધા કેસની આપણે વાત કરવાના છીએ. મારે તમારી સાથે હાર્વે વર્સિસ ફેસીની વાત કરવી છે, કાર્લાઇલ વર્સિસ કાર્બોલિક સ્મોકબોલ કંપની લિમિટેડના કેસની વાત કરવી છે. તો એ બધા જ કેસ આપણે ક્યાં લઈશું? પ્રપોઝલ ને એક્સેપ્ટન્સના ટોપિક પર જ્યારે વાત કરીશું ત્યારે ડેફિનેટલી આપણે એ કેસ પર પણ વાત કરવાના છે. ચલો આગળ વધીએ મિત્રો. લીગલ રિલેશનશિપ. મિત્રો, કાયદેસરના સંબંધો, બરાબર સમજો. આપણે શેની વાત કરી રહ્યા છીએ? કાયદેસરના સંબંધો. મેં તમને સમજાવ્યું કે સંબંધો 2 પ્રકારના છે. કયા કયા છે? તો એક છે લીગલ અને બીજા છે સોશિયલ. કયા છે? સોશિયલ. એક કેસ છે તમારે શીખવાનો છે, બાલ્ફર વર્સિસ બાલ્ફર. બાલ્ફર વર્સિસ બાલ્ફર. બરાબર ધ્યાનથી જોજો મિત્રો. જ્યારે તમે બાલ્ફર વર્સિસ બાલ્ફરનો કેસ જુઓ, ફરી તમને એવું થશે કે સર એકનું એક તો લખ્યું છે, ભાઈ તો આ હસબન્ડ વાઈફ છે, તો અટક તો બેની સેમ જ હોય ને. તો બાલ્ફર વર્સિસ બાલ્ફરનો કેસ છે. પતિ બાલ્ફર અને પત્ની બાલ્ફરનો કેસ છે. હસબન્ડ બાલ્ફર એન્ડ વાઇફ બાલ્ફર આફ્ટર મેરેજ live in England. Husband Balfour has job in Ceylon. When he go for his job, he contract with wife Balfour. I provide you £30 every month. કેટલા આપશે ભાઈ? £30 every month for your maintenance. Okay.
6 months past. Husband Balfour don't pay single pound. Wife Balfour claim on husband Balfour for that 30 pound. Question છે મળશે કે નહીં મળે? પતિ અને પત્ની બાલ્ફર લગ્ન પછી ઇંગ્લેન્ડમાં રહેતા હતા. પતિ બાલ્ફરને સિલોનમાં જોબ હતી. જ્યારે એ જોબ માટે ગયો ત્યારે પત્ની સાથે કોન્ટ્રાક્ટ કરીને ગયો હતો કે હું તને દર મહિને 30 પાઉન્ડ તારા મેન્ટેનન્સ માટે મોકલીશ, તારા ખર્ચ માટે મોકલીશ. 6 મહિના થઈ ગયા, એક પણ પાઉન્ડ મોકલ્યો નથી. પત્ની બાલ્ફરે પતિ બાલ્ફર પર કેસ કર્યો કે મને પૈસા મળવા જોઈએ. બોલો મળે કે ના મળે? ફરી પાછો તમને પહેલો વિચાર આવશે કે સર મેન્ટેનન્સ તો હસબન્ડની ડ્યુટી છે ને, વાઈફને મેન્ટેનન્સ તો આપવું જ પડે ને. તો ફરી પાછું મેન્ટેનન્સ આવે એટલે 3 કાયદા તમારા માઇન્ડમાં આવશે. સર કયા 3 કાયદા આવશે? તો માનો કે એ હિન્દુ છે તો હિન્દુ લો મગજમાં આવે, મુસ્લિમ હોય તો મુસ્લિમ લો આપણા માઇન્ડમાં આવશે, અને જો તમે એ બંનેને સાઈડમાં રાખો તો પણ BNSS તમારા મગજમાં આવશે, જે જૂનો CRPC હતો. બરાબર છે? તો જૂના CRPCની સેક્શન 125 તમારા માઇન્ડમાં તરત જ આવે કે સર ભરણ પોષણની તો કલમ 125 હતી. બરાબર છે? તો એ મુજબ પત્નીને તો ભરણ પોષણ મળે જ. ફરી અહીંયા તમારે બીજો કોઈ કાયદો ઘુસાડવાનો નથી. તમારે ફક્ત અને ફક્ત કોન્ટ્રાક્ટ લો મુજબ વાત કરવાની છે. એઝ પર કોન્ટ્રાક્ટ હસબન્ડ અને વાઈફ વચ્ચેનો કોન્ટ્રાક્ટ છે. ઇમ્પ્લિમેન્ટ થશે કે નહીં થશે, ખાલી આટલો જ તમારો જવાબ છે. જો તમે અહીંયા BNSS મુજબ કે CRPC મુજબ જવાબ આપશો તો તમે સતત ખોટા પડવાના છો. એનું કારણ છે કે અહીંયા સામાન્ય સમજનો વિષય નથી, અહીંયા કરારના કાયદાની વાત ચાલી રહી છે કે ભાઈ પતિ અને પત્ની વચ્ચેના રિલેશન કેવા છે, લીગલ છે કે સોશિયલ છે. જો લીગલ છે તો મળે, સોશિયલ છે તો ના મળે. તો પતિ અને પત્ની વચ્ચેના રિલેશનશિપ એઝ પર કોન્ટ્રાક્ટ એક્ટ સોશિયલ છે. કેવા છે? સોશિયલ છે. અને એટલા માટે પત્ની બાલ્ફરને કાંઈ મળશે નહીં. બોલો સમજાય છે? આ કેસમાં પત્ની બાલ્ફરને કોઈ વળતર મળ્યું નહીં. ડન. લીગલ રિલેશનશિપ એકદમ ક્લિયર છો બધા? ચલો આગળ વધીએ. The parties to the agreement must intend to create legal relationship between them. Here social or domestic agreements are not contract. બરાબર ધ્યાનથી જોજો. Here social or domestic agreement are not contract because they are intended to be binding. બરાબર છે? બરાબર ધ્યાનથી જોજો કે જ્યારે તમે કહો છો કે ભાઈ આ લાઈનને છોડો, બિકોઝ એ છોડ દો, આની જરૂર નથી, હા ને, આ કન્ફ્યુઝન ક્રિએટ કરશે. તમે આટલા પર જ જુઓ. હિયર સોશિયલ ઓર ડોમેસ્ટિક એગ્રીમેન્ટ આર નોટ કોન્ટ્રાક્ટ. ભાઈ સોશિયલ છે કે ડોમેસ્ટિક એગ્રીમેન્ટ છે, પતિ પત્નીના ડોમેસ્ટિક રિલેશન છે ને, તો ડોમેસ્ટિક એગ્રીમેન્ટ છે અથવા સોશિયલ છે, તો એ કોન્ટ્રાક્ટ નથી. એન એગ્રીમેન્ટ ટુ હેવ અ કપ ઓફ ટી એટ અ ફ્રેન્ડ્સ હાઉસ ઇઝ અ સિમ્પલ સોશિયલ એગ્રીમેન્ટ. તમે કોઈને એવું કીધું એક તારે ઘેર હું ચા પીવા આવીશ, એણે કીધું યસ મોસ્ટ વેલકમ, રાત્રે 9 વાગે આવી જ જાઓ. તમે ટેક્સી ભાડે કરીને એના ઘેર ચા પીવા પહોંચી ગયા, ટેક્સી ભાડે કરીને. એના ઘેર પહોંચ્યા ત્યારે આવડું મોટું તાળું લટક્યું છે બહાર. ફોન કરો, પેલો ફોન નથી ઉપાડતો. શું કરવાનું? તમે ટેક્સી ભાડે કરીને પાછા આવ્યા. હવે એ ટેક્સીના ભાડા માટે કેસ થઈ શકે? તમારો જે સમય બગડ્યો એના માટે તમે કેસ કરી શકો? ના કરી શકો, કારણ કે તમારા અને તમારા એ મિત્ર વચ્ચેના સંબંધો કેવા છે? સોશિયલ છે. કેવા છે? સોશિયલ છે. એના બદલે તમે પતંગ હોટલ બુક કરી હોય તો તમારા 10 મિત્રો સાથે, અને પતંગ હોટલનું તમે એડવાન્સ બુકિંગ કરી દીધું છે, એડવાન્સ પેમેન્ટ કરી દીધું છે, અથવા પેમેન્ટ કરવાનું બાકી છે, વોટ એવર, અને એ હોટલ તમે બુક કરી છે, ત્યાં ગયા પછી એ તમને એવું કહે કે હવે નહીં મળે સીટ, તો ડેફિનેટલી તમે એના પર કેસ કરી શકો. કોઝ તમારા અને પતંગ હોટલ વચ્ચેના જે રિલેશનશિપ છે કેવા છે? લીગલ છે, સોશિયલ નથી. બોલો ડન. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ટોપિક પર જઈએ. ફ્રી કન્સેન્ટ. બરાબર સમજીએ. ફ્રી કન્સેન્ટ કોને કહેવાય સર? ફ્રી કન્સેન્ટ ગુજરાતીમાં આને કહીએ છીએ મુક્ત સંમતિ. શું કહીએ છીએ? મુક્ત સંમતિ. ભાઈ કોઈ પણ એગ્રીમેન્ટ થાય તો એમાં બંને પાર્ટીની કન્સેન્ટ કેવી હોવી જોઈએ? તો કે સર ફ્રી હોવી જોઈએ.
સર ફ્રી કન્સેન્ટ હોવી જોઈએ એટલે તમે શું કહેવા માંગો છો? એટલે એવી હોવી જોઈએ કે એ કન્સેન્ટ કોર્શન વગર હોય, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ વગર હોય, ફ્રોડ વગર હોય, મિસરિપ્રેઝન્ટેશન વગર હોય અને મિસ્ટેક વગર હોય, તો એને ફ્રી કન્સેન્ટ કહેવાય. સર ના ખબર પડી, હજી કંઈક આમ પ્રેક્ટિકલી સમજાવો તો કંઈક સમજાશે. જરા સમજીએ કે ફ્રી કન્સેન્ટની ડેફિનેશન આપતી વખતે એવું નથી સમજાયું કે ફ્રી કન્સેન્ટ કોને કહેવાય. એવું સમજાવવામાં આવ્યું છે કે આ 5 પોઈન્ટ દ્વારા જો કન્સેન્ટ છે તો એ ફ્રી કન્સેન્ટ નથી. એનો બીજો અર્થ એવો છે કે આ 5 ઇન્ગ્રીડિયન્ટ વગર કન્સેન્ટ હોય તો જ ફ્રી કન્સેન્ટ કહેવાશે. સમજાય છે? ફરી કહું. સર કોર્શન એટલે શું? તો કોર્શન એટલે બળજબરી. શું છે? બળજબરી. બીજું છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. સર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે ગુજરાતીમાં આને કહીએ છીએ અયોગ્ય લાગવગ. સર ત્રીજું છે ફ્રોડ. ફ્રોડ એટલે તો ફ્રોડ એટલે દગો. ફ્રોડ એટલે દગો. મિસરિપ્રેઝન્ટેશન. મિસરિપ્રેઝન્ટેશન એટલે ગેરરજૂઆત. અને પાંચમું છે મિસ્ટેક. મિસ્ટેક એટલે કે ભૂલ. તો તમારી જે કન્સેન્ટ છે, તમારી સંમતિ છે, એ બળજબરી વગર હોવી જોઈએ, અયોગ્ય લાગવગ વગર હોવી જોઈએ, દગા વગર હોવી જોઈએ, ગેરરજૂઆત વગર હોવી જોઈએ અને ભૂલ વગર હોવી જોઈએ. તો અને તો જ એને મુક્ત સંમતિ એટલે કે ફ્રી કન્સેન્ટ કહેવાય. બોલો ક્લિયર છો? તો આ 5 ને સર તમે તો કહી દીધું કે આના વગર હોવી જોઈએ, પણ આ કોને કહેવાય એ તો કહો. તો ફરી પાછો ક્વેશ્ચન હશે ને કે સર બળજબરી કોને કહેવાય, અયોગ્ય લાગવગ કોને કહેવાય, દગો કોને કહેવાય, ગેરરજૂઆત કોને કહેવાય અને ભૂલ કોને કહેવાય. અને સર આમાંથી એમસીક્યુ પૂછાય તો યસ, આ બંને વચ્ચેનો તફાવત તમને એમસીક્યુમાં પૂછાય, ગેરરજૂઆત અને દગા વચ્ચેનો તફાવત તમને એમસીક્યુમાં પૂછાય. અને ભૂલના 2 પ્રકાર છે. ભૂલ એટલે કે મિસ્ટેકના 2 પ્રકાર છે. એક છે મિસ્ટેક ઓફ ફેક્ટ, એક છે મિસ્ટેક ઓફ ફેક્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હકીકતની ભૂલ. અને બીજું છે મિસ્ટેક ઓફ લો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાયદાની ભૂલ. બરાબર છે? તો હકીકતની ભૂલ અને કાયદાની ભૂલ વચ્ચે શું તફાવત છે એ એક ક્વેશ્ચન હોઈ શકે. તો આમાંથી ટોટલ 3 એમસીક્યુ નીકળી શકે છે. બરાબર છે? તો આ 3 એમસીક્યુને સમજવા માટે આપણે આ એક આખા ટોપિકને થોડુંક સમજી લઈએ. પહેલાં તો સમજીએ બળજબરી શું છે. બળજબરી કોને કહીએ છીએ જરા ધ્યાનથી સમજો મિત્રો. જ્યારે હું તમારી સાથે બળજબરી એટલે કે કોર્શનની વાત કરી રહ્યો છું, કોર્શન છે ને એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં તમે કોઈ વ્યક્તિના બોડીને ભયમાં મૂકો છો. શું કરો છો? કોઈ વ્યક્તિના શરીર ઉપર ભય એટલે કે ફિયર ક્રિએટ કરો છો. પછી જરૂરી નથી કે તમે એના બોડીને ટચ કરો, જરૂરી નથી, નોટ નેસેસરી. બરાબર છે? તમે કોઈના ઉપર ભય ઊભો કરી એની પાસેથી કોઈ પણ એગ્રીમેન્ટ કરી રહ્યા છો તો એ એગ્રીમેન્ટ અંડર કોર્શન છે એવું કહેવાશે. તો ફરી પાછો ક્વેશ્ચન છે કે સર એવો ભય કઈ રીતે ઊભો થઈ શકે? એક્ઝામ્પલ આપો. તમે કોઈની સાથે એગ્રીમેન્ટ કરવા બેઠા છો, ટેબલ પર સામે બેઠા છો, તમે ગજવામાંથી ગન કાઢી અને ટેબલ પર મૂકી દો છો અને પછી એને પૂછો કે વુડ યુ લાઈક ટુ ડુ ધીસ એગ્રીમેન્ટ વિથ મી. હવે એની પાસે ચોઈસ છે, તમે સામે ગન મૂકી છે અને હાથ કેવું પડે. સમજાય છે? તો તમે એની બોડીને શું કરી છે? ફિયર ક્રિએટ કર્યો છે. જરૂરી નથી ગોળી મારવી, જરૂરી નથી કે એને ઇન્જરી કરવી, ભય ઊભો થાય પૂરતું છે. અને એ વ્યક્તિ તમારી સાથે એગ્રીમેન્ટ કરે તો આ એગ્રીમેન્ટને અંડર કોર્શન ગણાશે. આ બળજબરીથી થયેલો એગ્રીમેન્ટ ગણાશે. એટલે કે આને મુક્ત સંમતિ ફ્રી કન્સન્ટ ગણાશે નહીં. બોલો ક્લિયર છો? જરૂરી નથી કે તમે એ વ્યક્તિ માટે જ ફિયર ક્રિએટ કરો. તમે એ વ્યક્તિને એવું પૂછો કે ભાઈ તારો સન કઈ સ્કૂલમાં છે,
એટલે એણે એવું કીધું હોય કે મારો સન છે ને એ સ્વામિનારાયણ સ્કૂલમાં ભણે છે. ઓકે, વેરી ગુડ. કેટલા વાગે છૂટે છે? તો કે 5:30 વાગે સ્કૂલથી એ ફ્રી થાય છે, છૂટે છે અને 6 વાગે ઘેર પહોંચે. સારું, આજે તારો છોકરો ઘેર નહીં પહોંચે કારણ કે મારા માણસો સ્કૂલની બહાર ઊભા જ છે. એ ત્યાંથી તારા છોકરાને લઈ લેશે એટલે એનું કિડનેપ થઈ જશે. જો તું આ એગ્રીમેન્ટ નહીં કરે તો હવે તમે શું કર્યું છે? ફિયર ક્રિએટ કર્યો છે. કોને કર્યો છે? એ છોકરાને, એ વ્યક્તિને નથી કર્યો, એના બાળક માટે, એના બાળકના બોડી પર ફિયર ક્રિએટ કર્યો છે, ભય ઊભો કર્યો છે. તેમ છતાંય આને પણ બળજબરીથી થયેલો કરાર કહેવામાં આવશે. બોલો, ક્લિયર છો? બળજબરી એકદમ ક્લિયર. આગળ વધીએ, નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નેક્સ્ટ છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કોને કહીશું? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અનડ્યુ એટલે શું? તો ગુજરાતીમાં આપણે આને કહીએ છીએ અયોગ્ય. બરાબર છે? આખો શબ્દ મેં લખ્યો છે, અયોગ્ય લાગવગ. બરાબર છે? પહેલાં તો ક્વેશ્ચન થાય કે સર લાગવગ યોગ્ય હોઈ શકે? ઇન્ફ્લુઅન્સ ડ્યુ હોઈ શકે? કે લાગવગ શબ્દ છે એટલે જ સર અનડ્યુ હોય? ઇટ સેલ્ફ અનડ્યુ. સમજાય છે? સર અનડ્યુ જ હોય ને, ડ્યુ ક્યાંથી હોય? હવે લાગવગ જ છે તો પછી લાગવગ તો ખોટી જ હોય ને, એ ક્યાંથી ડ્યુ હોઈ શકે? બિલકુલ હોઈ શકે. ઘણી બધી વાર જ્યારે કોઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ કે એવું કાંઈ પણ છે, ત્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઓળખાણ કરાવે છે કે ભાઈ તમારે, ફોર એક્ઝામ્પલ, મને અહીંયા JMFCમાં ભણાવવા માટે કોઈ ટીચરની જરૂર છે. મેં મારા 2-4 પ્રિન્સિપાલ મિત્રોને કહ્યું કે ભાઈ કોઈ સારા ટીચર હોય તો મને કહેજો ને, મને JMFCમાં ભણાવવા માટે ટીચર જોઈએ છે. એમણે એવું કીધું કે ભાઈ આ એક્સ નામની વ્યક્તિ, બરાબર છે, એ આવશે, આ ભારતી મેડમ છે એ આવશે ભણાવવા માટે અને એ ભણાવશે, બેસ્ટ ટીચર છે. ભારતી મેડમ આવ્યા અને મેં એમને જોબ પર રાખ્યા. નાઉ ધ ક્વેશ્ચન, એ ભારતી મેડમ માટે એમણે લાગવગ તો કરી જ છે, ઇન્ફ્લુઅન્સ તો આપ્યું જ છે, પણ એ અનડ્યુ છે? ના, એ કેવું છે? ડ્યુ છે. કારણ કે મારી રિક્વાયરમેન્ટ હતી, મેડમની રિક્વાયરમેન્ટ હતી, એમણે તો શું કર્યું? તો બેને ભેગા કર્યા ખાલી. તો ઇન્ફ્લુઅન્સ હોય પણ નોટ નેસેસરી કે બધા ઇન્ફ્લુઅન્સ અનડ્યુ જ હોય. આ ડ્યુ પણ છે. તો અનડ્યુ કોને કહીશું? અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં તમે કોઈ પણ વ્યક્તિના માઇન્ડ પર કંટ્રોલ કરો છો. બરાબર સમજો, પોઈન્ટ સમજો બરાબર. કોશનમાં શું હતું? બોડી પર ફિયર ક્રિએટ કરો છો, તો એ શું છે? કોર્શન એટલે કે બળજબરી છે. જ્યારે અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું કરો છો? તમે કોઈ પર્સનના માઇન્ડ પર કંટ્રોલ કરો છો. કઈ રીતે? ગમે તે રીતે. તમે એને પૈસા આપો છો કે જાણે બાટલી આપો છો કે વોટેવર. સમજાય છે? ભવિષ્યના કોઈ કમિટમેન્ટ આપો છો અને તમે એના માઇન્ડ પર કંટ્રોલ કરો છો, તો એને કહીશું અયોગ્ય લાગવગ. મજાનું છે મિત્રો, તમે જ્યારે અયોગ્ય લાગવગ સમજો છો ત્યારે ઘણા બધા એવા પોઈન્ટ પણ છે કે જેને અયોગ્ય લાગવગના ક્ષેત્રમાં મૂકેલા છે. ફોર એક્ઝામ્પલ, લોમાં એક સરસ કોન્સેપ્ટ છે પડદાનશીન વુમેન. કઈ છે? પડદાનશીન વિમેન. ગુજરાતીમાં આને કહીશું પડદાનશીન સ્ત્રી. પડદાનશીન સ્ત્રી. ભાઈ આ પડદાનશીન સ્ત્રી એટલે શું? તો કે સર જે બુરખામાં છે એની વાત કરો છો? જે ઘૂંઘટમાં છે એની વાત કરો છો? ભાઈ બરાબર સમજો, જે ઘૂંઘટમાં છે એની વાત તો આપણે નથી જ કરતા, કારણ કે જે ઘૂંઘટવાળી સ્ત્રીઓ છે એ પોતાના ઘરના વડીલો સામે જ ઘૂંઘટમાં હોય છે, પછી ઘૂંઘટમાં નથી હોતી. જે બુરખાવાળી કે પડદાવાળી સ્ત્રી છે, જે પોતાના પતિ સિવાય અન્ય કોઈના સંપર્કમાં આવતી નથી, અન્ય કોઈને પોતાનો ચહેરો બતાવતી નથી, એવી સ્ત્રીઓની વાત આપણે અહીંયા કરીએ છીએ. સાથે સાથે એવી સ્ત્રીઓ, ટૂંકમાં અહીંયા કન્સેપ્ટ છે એ પડદો બુરખો નથી, અહીંયા કોન્સેપ્ટ છે સોસાયટીના કોન્ટેક્ટ વિહીન, જે સમાજથી દૂર છે, અલિપ્ત છે, એની વાત કરી રહ્યા છીએ. એટલે કે પર્ટિક્યુલર માનો કે કોઈ જે ટ્રાઇબ્સ છે એવી ટ્રાઇબ્સની સ્ત્રીઓને જે સોસાયટી છે એના સાથેનો સંપર્ક નથી. ઘણીવાર ઘણા ટ્રાઇબ્સ તો એવા છે કે જેનું ડ્રેસિંગ પણ ડિફરન્ટ છે આજે પણ,
ઓકે, ટીલ ટુડે. અથવા અમુક એવી ટ્રાઇબ્સ છે કે જે ટ્રાઇબમાં ડ્રેસિંગમાં શરીરના નીચેના જ વસ્ત્રો પહેરાય છે, ઉપરના વસ્ત્રો તો પહેરાતા જ નથી, રાઈટ? તો એવા ટ્રાઇબ્સના લોકો છે કે જે સોસાયટીના કોન્ટેક્ટમાં જ નથી. તો એવી સ્ત્રીઓને પણ પડદાનશીન સ્ત્રીના ક્ષેત્રમાં એટલે કે વ્યાપમાં મૂકવામાં આવી છે, અને એની સાથેનો કોઈ પણ કોન્ટ્રાક્ટ છે એને અંડર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે અયોગ્ય લાગવગથી થયેલો કરાર ગણવામાં આવશે. અને બરાબર સમજશું કે બળજબરીથી થયેલો કરાર હોય કે અયોગ્ય લાગવગથી થયેલો કરાર હોય, આ બંને વચ્ચેનો શું તફાવત છે? તો બળજબરીમાં તમે શરીરને ભયમાં મૂકો છો, અને અયોગ્ય લાગવગમાં શું કરો છો? તમે એના માઇન્ડ પર કંટ્રોલ કરો છો. બરાબર છે? તો આ બંને વચ્ચેનો જે મૂળ તફાવત છે એ આ છે. અને એના દ્વારા એની સાથે કોઈ પણ એગ્રીમેન્ટ કરો છો તો એ એગ્રીમેન્ટ કેવો છે એના પર આપણે વાત કરીએ સાથે સાથે ફર્ધર. ત્રીજું જોઈ લઈએ ફ્રોડ. ફ્રોડ જેને આપણે કહીએ છીએ દગો. અને ચોથું છે મિસરિપ્રેઝન્ટેશન, જેને આપણે કહીએ છીએ ગેરરજૂઆત. હવે દગા અને ગેરરજૂઆત વચ્ચે શું તફાવત છે બરાબર ધ્યાનથી સમજીએ. આ બંનેને એક સાથે એક જ એક્ઝામ્પલમાં તમને સમજાવી દઉં. દગો અને ગેરરજૂઆત શું છે? જો તમે સત્યને જાણો છો અને તેમ છતાંય તમે કોઈ સામે અસત્ય નિવેદન કરો છો તો એને દગો કહીશું. જો તમે સત્ય જાણતા નથી અને તમે કોઈ સામે અસત્ય નિવેદન કરો છો તો એને કહીશું ગેરરજૂઆત. સર ના ખબર પડી, સત્ય અસત્ય બહુ અઘરું બોલી ગયા તમે, ઉદાહરણથી સમજાવો તો ખબર પડે કંઈક, હે ને? ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપો એટલે તમે એકદમ ક્લિયર થઈ જાઓ. જો બરાબર ધ્યાનથી સમજો. હું કપડાનો વેપારી છું, મારી પાસે શર્ટ છે જે હું તમને વેચી શકું છું. એ શર્ટ કોટનના છે એવું કહીને હું તમને વેચી રહ્યો છું. એકચ્યુઅલ શર્ટ કોટનના નથી, બરાબર છે, પોલિસ્ટરના છે. હું તમને કોટનના કહી અને 1000 રૂપિયામાં એક શર્ટ વેચી રહ્યો છું. એકચ્યુઅલ એની પ્રાઇસ 100 રૂપિયા છે, એટલે પોલિસ્ટરના છે, બરાબર છે, એટલે કોટનના છે જ નહીં. અચ્છા, હું એવું જાણું છું કે એ શર્ટ કોટનના નથી, તેમ છતાંય હું તમને કોટનના છે એવું કહીને વેચું છું, તો હું તમારી સાથે દગો કરું છું. પરંતુ એ શર્ટ મેં જ્યાંથી ખરીદ્યા એ વેપારીએ મને એવું કહીને વેચ્યા છે કે આ કોટન છે, અને મને બહુ ઝાઝી સમજ નથી કપડાની, મેં નવો વેપાર શરૂ કર્યો છે અને હું તમને પણ કોટન કહીને વેચી રહ્યો છું. તો મારો ઈરાદો તમને છેતરવાનો નથી, પરંતુ મેં કીધું એ તો ખોટું જ છે, મારું નિવેદન તો અસત્ય જ છે. તો એને કહીશું મિસરિપ્રેઝન્ટેશન એટલે કે ગેરરજૂઆત. તો સર દગા અને ગેરરજૂઆત વચ્ચે શું તફાવત છે? તો બંનેમાં નિવેદન તો અસત્ય છે, અનટ્રુ સ્ટેટમેન્ટ જ છે, પણ દગામાં ઈરાદો છેતરવાનો છે, જ્યારે ગેરરજૂઆતમાં ઈરાદો છેતરવાનો નથી. ગેરરજૂઆત ખાલી અને ખાલી સિવિલ ઓફેન્સ જ બનશે, આ દીવાની પ્રકારનો જ ગુનો બનાવે છે, જ્યારે દગો એ દીવાની પ્રકારનો ગુનો બનાવે અને ફોજદારી પ્રકારનો ગુનો બનાવશે, કારણ કે તમારો ઈરાદો સામેવાળાને છેતરવાનો છે. સમજાય છે? તો દગા અને ગેરરજૂઆત વચ્ચેનો તફાવત સમજાયો મેં તમને. દગા અને ગેરરજૂઆત વચ્ચેનો તફાવત સમજ્યા તમે. બળજબરી અયોગ્ય લાગવગનો તફાવત આપણે સમજી લીધો, દગો અને ગેરરજૂઆત સમજી લીધું. છેલ્લે વાત કરી લઈએ ભૂલની. ભૂલ શું છે? ભૂલ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મિસ્ટેક. મિસ્ટેક બે પ્રકારની છે, એક હકીકતની ભૂલ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ મિસ્ટેક ઓફ ફેક્ટ, અને બીજી છે કાયદાની ભૂલ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મિસ્ટેક ઓફ લો. બરાબર સમજીએ, વોટ ઇઝ મિસ્ટેક ઓફ ફેક્ટ એન્ડ વોટ ઇઝ મિસ્ટેક ઓફ લો. મિસ્ટેક ઓફ ફેક્ટ હકીકતની ભૂલ એવી ભૂલ છે કે જેમાં બંને પક્ષ, બરાબર સમજો, બે પાર્ટી કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટને લઈને કોઈ એક પર્ટિક્યુલર એગ્રીમેન્ટ કરી રહી છે અને એ એગ્રીમેન્ટને બંને પાર્ટી જુદા સેન્સમાં સમજી રહી છે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક વસ્તુ વેચવા જઈ રહ્યો છું, હું તમને એક મોબાઈલ વેચવા જઈ રહ્યો છું, હું માની રહ્યો છું કે હું તમને સેમસંગનો મોબાઈલ વેચી રહ્યો છું, તમે માની રહ્યા છો કે હું તમને એપલનો મોબાઈલ વેચી રહ્યો છું. સમજાય છે? હું સેમસંગનો મોબાઈલ વેચી રહ્યો છું, તમે માની રહ્યા છો કે તમે એપલનો મોબાઈલ ખરીદી રહ્યા છો, બરાબર છે, કારણ કે કવર પાછળ છે એ એપલનું છે, એટલે મેં મોબાઈલ ઊંધો મૂક્યો છે, તમે એપલ સમજી રહ્યા છો. મને તો ખબર છે કે સેમસંગ છે, મારો કોઈ તમને છેતરવાનો ઈરાદો એ નથી, એવી કાંઈ વાત જ નથી, પણ કોઈ એક પર્ટિક્યુલર એગ્રીમેન્ટને, પર્ટિક્યુલર થિંગને
બે વ્યક્તિ જુદા સેન્સમાં જ સમજી રહી છે. તો આને કહીશું હકીકતની ભૂલ, આને કહીશું મિસ્ટેક ઓફ ફેક્ટ. બોલો, ક્લિયર છો? કોઈ ફેક્ટના લઈને કોન્સેપ્ટ બંને વ્યક્તિનો જુદો છે, બંને વ્યક્તિ જુદા સેન્સમાં સમજી રહ્યા છીએ. એગ્રીમેન્ટ થયા પછી મારું લશ્કર જુદે લડે છે, તમારું લશ્કર જુદે લડે છે, અને આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યું. પછી ખબર પડી કે આમાં કંઈક જુદું છે, તો ધેટ ઇઝ મિસ્ટેક ઓફ ફેક્ટ. વોટ ઇઝ મિસ્ટેક ઓફ લો? તો મિત્રો, ભારતમાં 10,000 કાયદા છે, અપ્રોક્સિમેટલી 10,000 કાયદા છે, અને આ 10,000 કાયદામાંથી લગભગ 3,500 કાયદા એવા છે કે જે યુઝમાં છે, બાકીના કાયદાઓ તો યુઝમાં નથી. અને 3,500 કાયદામાંથી લગભગ 1,000 કાયદા એવા છે કે જે ડેલી યુઝમાં છે. Each and every citizen of India is responsible to know about that 1,000 laws. એ હજારે કાયદા તમને ખબર હોવી જોઈએ, એ તમારી ફરજ છે. એ કાયદા તમે નથી જાણતા એવો બચાવ તમે લઈ શકો નહીં, એટલે કે મિસ્ટેક ઓફ લોનો બચાવ મળે નહીં. બટ યુ આર નોટ સપોઝ ટુ રિસ્પોન્સિબલ ટુ નો અબાઉટ ફોરેન લોઝ. જે વિદેશી કાયદા છે, ઇન્ટરનેશનલ લોઝ છે, એ જાણવાની તમારી જવાબદારી નથી. એને લઈને કોઈ પણ ભૂલ થાય છે તો ઇટ ઇઝ અંડર મિસ્ટેક ઓફ લો એન્ડ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડેબલ. હું પહેલી વાર શબ્દ વાપરી રહ્યો છું, બરાબર ધ્યાનથી સમજજો. સર, શું શબ્દ વાપરી રહ્યા છો? તો બે શબ્દો તમારે સમજવાના છે. એક શબ્દ છે વોઇડ. વોઇડ મીન્સ કેન્સલ ફ્રોમ ધ બિગિનિંગ, પહેલેથી જ રદ. અને બીજો વર્ડ છે વોઇડેબલ. બીજો શબ્દ કયો છે? વોઇડેબલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વોઇડેબલ? વોઇડેબલ મીન્સ કેન્સલેબલ. ઇફ યુ વોન્ટ ટુ કેન્સલ ઇટ, યુ કેન. ઇફ યુ ડોન્ટ વોન્ટ, યુ કેન કન્ટિન્યુ ઇટ. તમે ઈચ્છો રદ કરી શકો, ના ઈચ્છો ચાલુ રાખી શકો છો. બરાબર સમજો કે વોઇડ એગ્રીમેન્ટ કેવા છે. તો આ 5 એગ્રીમેન્ટમાંથી સર કોઈ વોઇડ છે? હા. જે મિસ્ટેક ઓફ ફેક્ટ છે, હકીકતની ભૂલ છે, એનાથી થયેલો કરાર કેવો ગણાશે? વોઇડ ગણાશે. MCQ પાછો સમજાય છે? હકીકતની ભૂલથી થયેલો કરાર કેવો છે? રદ છે, વોઇડ છે. વોઇડને ગુજરાતીમાં શું કહેવાય? રદ. અને વોઇડેબલને શું કહેવાય? રદ થવાને પાત્ર. બરાબર છે? આ વોઇડેબલ છે. ક્લિયર છો? તો હકીકતની ભૂલથી થયેલો કરાર રદ છે. બાકીના બધા સર, આ કોર્શન એટલે કે બળજબરી, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, અયોગ્ય લાગવગ, ફ્રોડ એટલે કે દગો, મિસરિપ્રેઝન્ટેશન એટલે કે ગેરરજૂઆત, અને મિસ્ટેક ઓફ લો એટલે કે કાયદાની ભૂલ, આ બધા દ્વારા થયેલા કરાર કેવા છે? તો આ બધા દ્વારા થયેલા કરાર વોઇડેબલ છે, એટલે કે રદ થવાને પાત્ર છે. તમે ઈચ્છો તો રદ કરી શકો છો. તમને લાગે કે ના, મારે ચાલુ રાખવો છે, કોન્ટ્રાક્ટ કન્ટિન્યુ રાખવો છે, તો તમે રાખી પણ શકો છો. મિત્રો, આજના લેક્ચરમાં મારી એક્સપેક્ટેશન હતી કે હું તમને આખો એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ શીખવાડી દઈશ, પણ એક એઝ અ છે ને ટીચર, કોઈ પણ વસ્તુને સ્કીપ કરીને આગળ જઈ નથી શકાતું. આપણી મર્યાદાઓ છે. વિદ્યાર્થી મિત્રો, જે લોકો બેચમાં હશો એ વિદ્યાર્થી મિત્રો માટે ડેફિનેટલી ડિટેલમાં આપણે જઈશું. એક એક ટોપિક પરના કેસ લો પર વાત કરીશું. આ દરેક ટોપિક પર કેસ લો શીખવાના છે આપણે. એટલે કે ફ્રોડ પર મારે તમને એક કેસ શીખવાડવો છે, ગેરરજૂઆત પર કેસ શીખવાડવો છે, અયોગ્ય લાગવગ પરનો કેસ શીખવાડવો છે. તો આ દરેકના કેસ લો સાથે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવી છે. તો ઝડપથી આપણી બેચમાં જોડાજો. JMFCની બેચમાં એકવાર જોડાયા એનો અર્થ છે કે ભવિષ્યના જજ બનવાની પૂરેપૂરી સંભાવના છે. હું ડૉક્ટર કલ્પેશ ઠક્કર, જ્ઞાન લાઈવ વતી આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ મિત્રો.